મિત્રો, આજે હું તમને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક એવા ગામની વાર્તા કહેવા જઈ રહ્યો છું જે ઘટનાએ આખા રાજ્યના તંત્રને હલાવી મૂક્યું હતું. મહેસાણાના એક નાનકડા ગામમાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યે સરકારી હોસ્પિટલના પાછળના દરવાજેથી 16 વર્ષની નીતા બહાર નીકળે છે. એના હાથમાં એક મેડિકલ ફાઇલ ધ્રુજી રહી છે. એના ચહેરા પર કાળો ભય છે. હોસ્પિટલની બહાર એના પિતા, ગામના માથાભારે અને કડક સ્વભાવના કરશનભાઈ ઊભા હતા. કરશનભાઈએ નીતાના હાથમાંથી એ ફાઇલ આંચકી લીધી. ફાઇલનું પાનું ફેરવતા જ કરશનભાઈની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. એમણે 16 વર્ષની પોતાની જ સગીર દીકરીનો કોલર પકડ્યો અને આખા રોડ પર સંભળાય એ રીતે ચીસ પાડી, આજ પછી આ ઘરમાં તારું નકામું મોઢું ન બતાવતી. તું અમારા આખા ખાનદાનના નામે કાળી મેસ ચોંટાડી આવી છે. તું અમારા માટે મરી ગઈ છે. અને એ કાળી રાત્રે કરશનભાઈએ 16 વર્ષની નીતાને ઘરનો દરવાજો વાંસીને અંધારી સડક પર ફેંકી દીધી. પણ જરા રોકાઈને વિચારો, 16 વર્ષની ઉંમરે ગર્ભવતી બનેલી એ નીતાએ શું ખરેખર કોઈ પાપ કર્યું હતું? શું એ કોઈ ખોટા રસ્તે ચડી ગઈ હતી? કે પછી એ મેડિકલ ફાઇલ અને નીતાની ગર્ભાવસ્થા પાછળ આખા ગામનું એક એવું ભયાનક અને કાળું સત્ય છુપાયેલું હતું જે બહાર આવતા જ મોટા મોટા વગતદારોના પગ નીચેથી જમીન ખસવાની હતી. આ કોઈ માત્ર કાલ્પનિક વાર્તા નથી, પણ આપણી આસપાસ બનેલી એક કડવી વાસ્તવિકતા છે. ચાલો શરૂ કરીએ આ સસ્પેન્સથી ભરેલી વાર્તા. વાર્તા શરૂ થાય છે આ ઘટના 2 વર્ષ પહેલાંથી. મહેસાણા જિલ્લાના એ ગામમાં કરશનભાઈ ખેતી અને નાનો મોટો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની દીકરી નીતા પણ બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. શાળામાં દર વર્ષે 1લો નંબર લાવતી. એનું સપનું હતું કે મોટા થઈને ડૉક્ટર બનવું અને ગામના ગરીબ લોકોની સેવા કરવી. પણ ગામનું વાતાવરણ અને વિચારસરણી અલગ હતી. ગામમાં હજુ પણ જૂની અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોનો દબદબો હતો. લોકો કરશનભાઈના કાન પંપેરતા, કરશનભાઈ દીકરી મોટી થાય એટલે એને ઘરમાં રખાય નહીં. આ તો કાચનો ટીંગલી કહેવાય, ક્યારે ફૂટી જાય કંઈ નક્કી નહીં. એના શક પણ કરી દે અને પરણાવીને છાનીમાની સાસરે વળાવી દે. કરશનભાઈના મનમાં પણ સમાજની ઇજ્જતનો ડર પેસી ગયો. કાયદાકીય રીતે 18 વર્ષ પહેલાં લગ્ન કરવા એ ગુનો છે એ જાણવા છતાં કરશનભાઈએ ગામના લોકો અને વચેટિયાઓની વાતોમાં આવીને નીતા માત્ર 14 વર્ષની હતી ત્યારે છુપી રીતે એના લગ્ન બાજુના ગામના એક કુટુંબમાં નક્કી કરી દીધા. નીતા રડતી હતી. એણે પિતાના પગ પકડ્યા. પપ્પા, મને ભણવા દો, મને ડૉક્ટર બનવા દો. મારી ઉંમર હજુ રમવાની અને ભણવાની છે. પણ બાપના મન પર સમાજની ઇજ્જતનું ભૂત સવાર હતું. એમણે દીકરીના રુદનને અનદેખું કર્યું અને કાગળ પર ઉંમર છપાવીને નાની વયે જ નીતાના બાળ લગ્ન કરાવી દીધા. લગ્ન પછી પણ નીતા પિયરમાં રહીને જ ભણતી હતી, પણ સાસરિયાનો માનસિક અને શારીરિક ત્રાસ વધતો જતો હતો. સમય વીતતો ગયો. નીતા 16 વર્ષની અચાનક એક દિવસ નીતાની તબિયત ખૂબ બગડી. એને સતત ચક્કર આવવા લાગી, ઉલટીઓ થવા લાગી અને શરીર પીળું પડવા લાગ્યું. એ જ દિવસોમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતો ટેકો પોર્ટલ અંતર્ગત ગામની આશા વર્કર બહેન અને ફિમેલ હેલ્થ વર્કર કરશનભાઈના ઘરે તપાસ માટે આવ્યા. ગામમાં કિશોરીઓના આરોગ્ય અને રસીકરણની ચકાસણી ચાલતી હતી. આશા વર્કર બહેને નીતાનું આધાર કાર્ડ માગ્યું અને તેની શારીરિક તપાસ શરૂ કરી. તપાસ કરતાં જ આશા વર્કરના હોશ ઉડી ગયા. એમણે કરશનભાઈને બાજુમાં બોલાવી અને કહ્યું, કરશનભાઈ, તમારી દીકરી સગર્ભા છે અને આધાર કાર્ડમાં મુજબ તેની ઉંમર માત્ર 16 વર્ષ છે. આ સાંભળીને કરશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. કરશનભાઈને લાગ્યું કે જો ગામમાં ખબર પડશે કે 16 વર્ષની દીકરી ગર્ભવતી છે તો લોકો થૂતું કરશે. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે અને દીકરીની નાની ઉંમરમાં લગ્નને કારણે એના શરીર પર થયેલા અત્યાચારને સમજવાને બદલે કરશનભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એ જ રાત્રે તેઓ નીતાને લઈને હોસ્પિટલ ગયા, રિપોર્ટ કન્ફર્મ કર્યો અને બહાર આવીને દીકરીને રસ્તા પર ધક્કે મારીને કાઢી મૂકી. ઘરમાંથી કાઢી મુકાયેલી 16 વર્ષની નીતા રાતના અંધારામાં ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં ગામના બસ સ્ટેશનના બાકડા પર બેસીને રડતી હતી. એનું શરીર તાવથી તપી રહ્યું હતું અને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. પણ નીતાને ખબર નહોતી કે સરકારી ટેકો પોર્ટલ પર જ્યારે કોઈ પણ સગીરા 18 વર્ષથી ઓછી વયની નાની છોકરી
ગર્ભવતી નોંધાય ત્યારે સિસ્ટમમાં ઓટોમેટિક એલર્ટ જનરેટ થાય છે. મહેસાણા જિલ્લા મથકે બેઠેલા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ પોલીસ તંત્રને તુરંત જ મેસેજ મળી ગયો કે ગામમાં 16 વર્ષની બાળકી ગર્ભવતી છે અને કાયદાકીય રીતે પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ગુનો બને છે. રાત્રે 3 વાગ્યે બસ સ્ટેશન પર એક સરકારી ગાડી આવીને ઊભી રહી. એમાંથી મહિલા પોલીસ અધિકારી અને બાળ સંરક્ષણ ગૃહના બહેનો બહાર આવ્યા. એમણે નીતાને પ્રેમથી સાંત્વના આપી અને ચાદર ઓઢાડી અને ગાડીમાં બેસાડી. મહિલા અધિકારીએ નીતાનો હાથ પકડીને કંઈ પૂછ્યું, બેટા તું ડર ના, તારી સાથે શું બન્યું છે? શું તારા પર કોઈએ બળજબરી કે ગુનો કર્યો છે? નીતાએ આંસુ લૂછતા ધ્રુજતા અવાજે કહ્યું, મેડમ, મારી સાથે કોઈ અજાણ્યા માણસે પાપ નથી કર્યું, પણ મારા જ પિતા અને ગામના વડીલોએ મળીને 14 વર્ષની ઉંમરે મારી ઈચ્છા વિરુદ્ધ મારા લગ્ન કરાવ્યા હતા અને જ્યારે મારી તબિયત બગડી ત્યારે મને બચાવવાના બદલે મારા પપ્પાએ જ મને ઘરમાંથી કાઢી મૂકી. મહિલા ઓફિસરની આંખોમાં ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી. બીજા દિવસે સવારે મહેસાણા જિલ્લાની પોલીસ ટીમો, કલેક્ટર કાર્યાલયની ટીમો અને મહિલા વિભાગની ગાડીઓનો કાફલો કરશનભાઈના ઘર આગળ આવીને ખડકાઈ ગયો. આખું ગામ ભેગું થઈ ગયું. કરશનભાઈ બહાર આવ્યા. તેમને લાગ્યું કે પોલીસ નીતાને પકડીને લાવી છે અને એની સામે કાર્યવાહી કરવાની છે. કરશનભાઈ ગર્વથી બોલ્યા, સાહેબ, આ કલંકિત છોકરીએ મારી સામે ન લાવો. મેં એને ક્યારની ઘરમાંથી કાઢી મૂકી છે. એણે મારા પરિવારનું નામ બોળી દીધું છે. ત્યારે મહિલા ડિસ્ટ્રિક્ટ ઓફિસરે આખા ગામની સામે કરશનભાઈનો કોલર પકડ્યો અને ગર્જના કરી, બંધ કરો આ તમારો બકવાસ કરશનભાઈ. કલંકિત આ 16 વર્ષની માસૂમ દીકરી નહીં, કલંકિત તમારો ભ્રષ્ટ વિચાર અને તમારી અંધશ્રદ્ધા છે. તમને ખબર છે તમે શું કર્યું છે? 18 વર્ષથી નાની વયની દીકરીના બાળ લગ્ન કરાવવા એ કાયદાકીય રીતે બહુ મોટો ગુનો છે. સગીર વયે દીકરીને ગર્ભવતી બનાવીને તેના જીવનને મરણતોલ જોખમમાં મૂકવા બદલ અને આ ગુનામાં સાથ આપવા બદલ તમારા પર, નીતાના સાસરિયા અને આ લગ્ન કરાવનાર વચેટિયાઓ પર પોસ્કો એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે. અને એક ક્ષણે પોલીસે કરશનભાઈના હાથમાં હથકડી પહેરાવી દીધી. જે પિતા પોતાની ખોટી ઇજ્જત બચાવવા દીકરીને રસ્તા પર ફેંકી આવ્યા હતા, એ જ પિતા આખા ગામની સામે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. વચેટિયાઓ અને સાસરિયાઓ મોઢા છુપાવીને ભાગવા લાગ્યા. તંત્ર દ્વારા નીતાને તુરંત જ સ્પેશિયલ ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ત્યાં તબીબોની દેખરેખ હેઠળ તેની સલામત સારવાર થઈ. ત્યારબાદ તેને બાળ સંરક્ષણ ગૃહમાં આશરો આપવામાં આવ્યો. નીતા ભાંગી પડી નહોતી. એણે બાળ સંરક્ષણ ગૃહમાં રહીને રાત દિવસ એક કરીને ભણવાનું શરૂ કર્યું. સરકારની સહાયથી એણે પોતાની બોર્ડની પરીક્ષાઓ આપી અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું. આજે એ ઘટનાના 10 વર્ષ પછી એ જ નીતા મહેસાણા જિલ્લાની મુખ્ય બાળ સંરક્ષણ અધિકારી બનીને ફરજ બજાવી રહી છે. જે દીકરીને એક સમયે સમાજે કાઢી મૂકી હતી, એ જ દીકરી આજે હજારો નાની છોકરીઓને બાળ લગ્નની બંદીમાંથી અને અકાળે સગીર વયે માતા બનવાના જોખમમાંથી બચાવી રહી છે. શ્રોતાઓ માટે આ એક વિશેષ સંદેશ છે કે મિત્રો, આ વાર્તા આપણને એક બહુ મોટો બોધપાઠ આપે છે. નાની ઉંમરે દીકરીઓના લગ્ન કરાવવા એ કોઈ સામાજિક રિવાજ નથી, પણ દીકરીના ભવિષ્ય અને તેના સ્વાસ્થ્ય સામેનો એક અત્યંત ગંભીર ગુનો છે. સગીર વયે ગર્ભધારણ કરવાથી કિશોરીનો જીવ પણ જઈ શકે છે. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, બાળ લગ્ન અટકાવીએ, દીકરાઓને કાચની ઢીંગલી નહીં પણ મજબૂત ઢાલ બનાવીએ, તેમણે ભણવાની અને પોતાના પગભર બનાવીએ. જો આ વાર્તા અને એનો સંદેશ તમારા દિલ સુધી પહોંચ્યો હોય તો આ વિડીયોને વધુ શેર કરજો, જેથી સમાજમાં એક જાગૃતિ આવી શકે. આભાર.